ખેડામાં વૈદિક પરંપરાની સુગંધ સાથે આયુર્વેદિક સામગ્રીનો ઉપયોગ કરી 25 ફૂટ ઊંચાઈ ધરાવતી હોળી પ્રગટાવાઈ। શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં દર વર્ષે આયોજિત આ હોળીમાં લાકડા, હવન સામગ્રી, શ્રીફળ અને ગાયના છાણાનો ભરપૂર થાય છે। હોળી પ્રગટાવાતા પહેલા પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરાયું। આ વૈદિક હોળીનું આયોજન નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા કરાય છે। મહેમદાબાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આશરે 5000થી વધુ લોકો આ હોળીના દર્શન માટે ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ પરંપરા, સંસ્કૃતિ અને આયુર્વેદિક જીવન પ્રણાલીની ઉજવણીનો અનોખો સંદેશ આપે છે। છેલ્લા 12 વર્ષથી અહીંયા વૈદિક હોળીનું આયોજન કરવામાં આવે છે। 35 થી 50 ફૂટની ઊંચાઈ ધરાવતી આ હોળી સંપૂર્ણ રીતે વૈદિક છે, જેની અંદર અલગ અલગ ઔષધીઓનો ઉપયોગ થાય છે। અને જ્યારે આ હોળીનું દહન થાય છે, ઔષધિઓના લીધે આખો 1 કિલોમીટરનો વિસ્તાર સંપૂર્ણ રીતે ઓક્સિજન વાળો થઈ જાય છે અને પ્રદૂષણ મુક્ત આખો એરિયા થઈ જતો હોય।